નમસ્કાર મિત્રો, સ્ટડી વિથ પંકજ નાડિયા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, એક લાંબા સમય બાદ આપણે યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી રહ્યા છે. આજે આપણે વાત કરવાના છીએ ટેટ 1 જે પરીક્ષા જાહેર થઈ ગઈ છે ધોરણ 1 થી 5ના શિક્ષકો માટેની એલિજિબિલિટી ટેસ્ટ, એના અભ્યાસક્રમ વિશેની ચર્ચા કરીશું અને સાથે સાથે આપણે એ પણ જાહેરાત કરીએ છીએ કે આજથી આપણે હવે અભ્યાસક્રમ જે સુધારા સાથેનો અભ્યાસક્રમ છે 8-10-2025ના જે ઠરાવ છે એ ઠરાવ મુજબનો જે અભ્યાસક્રમ રહેશે એ કેવો રહેશે, એમાં શું સુધારો છે અને સાથે સાથે એના બેઝ જે નવા વિડીયો આપણે મૂકવાના છે કન્ટેન્ટ અને મેથોડોલોજી બંનેના, એના વિશેની થોડીક ચર્ચા કરીશું. તો ટૂંકો વિડીયો છે જેમાં આપણે સમજાવવાનો પ્રયત્ન કરીશું અને એ પછી આ જ વિડીયોના આગળ શ્રેણીબદ્ધ રીતે આપણે પ્રશ્નભાર એટલે કે પ્રશ્નો, એના ટોપિક અને ગુણાંકન, એના આધારે અને જે પ્રમાણે સિલેબસ આપેલો છે એ જ મુજબની આપણે વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશું. તો શરૂ કરીએ આજનો વિડીયો. તો મિત્રો, તમે જાહેરનામું વાંચ્યું છે જેના અંતર્ગત ફોર્મ કઈ રીતના ભરાશે, કોણ ભરી શકશે વગેરે વગેરે જે પણ માહિતીઓ છે એ તો છે જ, પણ મહત્વનો મુદ્દો એ બને છે કે અભ્યાસક્રમની વાત કરીએ તો એનો ઠરાવ જે છે 8-10-2025ના રોજનો, એના અંદર આ કસોટીમાં કુલ 5 વિભાગો જેના 150 પ્રશ્નો અને 150 ગુણના રહેશે, એટલે કે એક પ્રશ્નનો 1 માર્ક્સ રહેશે. સુધારા અંતર્ગત વિભાગ 1 બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્રના 30 ગુણ 30 પ્રશ્નો રહેશે. એના અંદર પણ પેટા ટોપિક આપેલા છે કે એ વિભાગમાં બાળ વિકાસ જે છે 15 ગુણના 15 પ્રશ્નો, જેના અંદર ઘણું બધું આવી રહ્યું છે. વિકાસની સંકલ્પના, અધ્યયન સાથેનો સંબંધ, બાળ વિકાસના લક્ષણો, સિદ્ધાંતો, વિકાસને અસર કરતા પરિબળો, વારસો અને વાતાવરણ, સામાજિકતા, તેને અસર કરતા પરિબળો, સામાજિકીકરણની પ્રક્રિયાઓ વગેરે વગેરે ઘણું બધું છે. એરિક્સન, મોન્ટેસરી, ફ્રોબેલ, કોહલબર્ગનો સિદ્ધાંત, બાળ કેન્દ્રિત પ્રગતિશીલ શિક્ષણની સંકલ્પના, બુદ્ધિની સંકલ્પના, બહુઆયામી બુદ્ધિ, બાળકોમાં વિકાસ અને ભાષા વિચાર, લિંગ, જાતિ, ભેદ, સામાજિક બંધારણ, લિંગ ભેદ, જાતિગત લિંગ ભૂમિકાઓ, શિક્ષણમાં સંદર્ભમાં જાતીયતાની અસરો, આ મહત્વના ટોપિકો જે છે. ટૂંકમાં જે નવો સુધારો છે એના જે અલગથી જ આપણને અભ્યાસક્રમમાં જાહેરનામા જાણ કરેલી છે એ મુજબની વાત છે. તો એ 15 ગુણનું એ આવશે. બી વિભાગમાં વાત કરીએ તો 5 ગુણનું, જેના અંદર સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો અંગેની સમજ, 5 પ્રશ્ન અને 5 ગુણ. એના અંદર વિવિધ પરિવેશ ધરાવતા અધ્યતાઓને સમાવવા, જેમાં આર્થિક, સામાજિક રીતે પછાત, વંચિત બાળકો, અધ્યયન અક્ષમતા, લર્નિંગ ડિસેબિલિટી ધરાવતા બાળકો, વિવિધ દિવ્યાંગતા ધરાવતા બાળકો, આ બધે પ્રશ્નોની વાત છે. ત્યારબાદ અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્ર, જેના 10 ગુણ રહેશે, 10 પ્રશ્નો રહેશે. તો બાળકો કેવી રીતે વિચારે છે, શીખે છે, આ તમે વિડીયોને પોઝ કરીને પણ જોઈ શકશો. બધા મુદ્દાઓની આપણે અત્યારે ચર્ચા નથી કરી રહ્યા મિત્રો. ટૂંકમાં તમને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે નવો જે સુધારો છે જેના અંતર્ગત પ્રશ્ન પ્રમાણે ઘણા બધા સુધારા આપ્યા છે નવા ઠરાવ પ્રમાણે, અને એ પ્રમાણેના આપણે વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ ઇન ફ્યુચર. ટૂંકમાં હવેથી આપણે સમયાંતરે દરેક મુદ્દાના વિષય વિડીયો બનાવવાના છે. વાત કરીએ વિભાગ 2ની તો વિભાગ 2માં ગુજરાતી ભાષા લેંગ્વેજ 1, જેના 30 પ્રશ્નો 30 ગુણના, જેના અંતર્ગત એ છે અર્થગ્રહણ, ભાષા અર્થગ્રહણ, એટલે કે 15 ગુણના 15 પ્રશ્નો રહેશે. દરેક વિષયના વિષય વસ્તુમાં ભાષા સત્તા, સંભાષણ અને વિદ્યાર્થી સાથેના વર્ગ વ્યવહાર તેમજ આંતરક્રિયાને લગતી સજ્જતાનું મૂલ્યાંકન કરતા, તેમજ ભાષાના મૂળભૂત તત્વો, પ્રત્યાયન અને સાર અર્થગ્રહણની ક્ષમતાનું મૂલ્યાંકન કરતા પ્રશ્નો પણ હોય છે. તો આ એની વાત છે. અપરિચિત પાઠો વાંચવા, 2 પાઠ, 1 ગદ્ય નાટક, 1 કાવ્ય વગેરે. પ્રશ્નો, સમજૂતી, અનુમાન, વ્યાકરણ, વાક્કુશળતા, આ બધા એના પેટા ટોપિકો છે. એમાંથી આપણે જે પ્રશ્નો આવશે એની વાત કરવાના છીએ. ગદ્યખંડ સાહિત્યિક, વૈજ્ઞાનિક, વર્ણનાત્મક અને વિવેચનાત્મક હોઈ શકે છે. જે ગદ્યખંડ એટલે કે ફકરો પૂછવાનો છે એ આ પ્રમાણે હોઈ શકે. સાહિત્યમાંથી હોય, વૈજ્ઞાનિક હોય, વર્ણનાત્મક હોય, વિવેચનાત્મક કોઈ પણ હોઈ શકે. શ્રવણ અને કથન, આ ભાષાના શિક્ષણમાં મહત્વ, એના વિશેની વાત છે. આ કસોટીમાં ધોરણ 1 થી 5ના ગુજરાતી ભાષા વિષયના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો, પરંતુ તેનું કઠિનતા મૂલ્ય અને તેનો સંબંધ માધ્યમિક શિક્ષણ એટલે કે ધોરણ 10 સુધીનો રહેશે. કન્ટેન્ટ જે રહેશે, અભ્યાસક્રમ જે રહેશે 1 થી 5નું હશે, પરંતુ એની જે કઠિનતા છે એ તમને ધોરણ 10 અથવા તો એનાથી પણ ઊંચું ધારીને આપણે ચાલવું જોઈએ મિત્રો. ત્યારબાદ ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિના 15 ગુણ રહેશે, જેના અંતર્ગત અધ્યયન અને ભાષા શિક્ષણના સિદ્ધાંતો, ભાષા શીખવામાં વ્યાકરણની ભૂમિકા,
ભાષા શીખવાની પદ્ધતિઓ, વર્ગખંડમાં ભાષા શીખવવાના પડકારો, ભાષાના કૌશલ્યો, ભાષા ગ્રહણ પ્રવીણ્યનું મૂલ્યાંકન, ઉપચારાત્મક શિક્ષણો વગેરેની વાત ગુજરાતી ભાષામાં છે. વિભાગ 3માં અંગ્રેજી ભાષા, જેના પણ 30 પ્રશ્નો અને 30 ગુણ, જેના અંદર પહેલા ભાષા ગ્રહણ જેમ ગુજરાતીમાં હતું એ પ્રમાણે એના 15 પ્રશ્નો અને 15 ગુણ. એમાં પણ અપરિચિત પાઠો, પછી ગદ્યખંડ આવશે, એમાં પણ સાહિત્યિક, વૈજ્ઞાનિક, વર્ણનાત્મક, વિવેચનાત્મક હોઈ શકે. ટૂંકમાં જે ગુજરાતીમાં છે એ પ્રમાણેનું કન્ટેન્ટ પણ 1 થી 5 અંગ્રેજી ભાષા વિષયના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો, પરંતુ કઠિનતા મૂલ્ય જે છે તે ધોરણ 10 સુધીનું રહેશે. ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ બી વિભાગ આવશે એમાં, જેના અંતર્ગત 15 પ્રશ્નો અને 15 ગુણ. એમાં પણ જેમ ગુજરાતીમાં હતું એ જ પ્રમાણે, પરંતુ અંગ્રેજી ભાષા સાથેની અંગ્રેજી ભાષાના કૌશલ્યો, ભાષા અને શિક્ષણના સિદ્ધાંતો, બહુભાષી સ્ત્રોતો, ઉપચારાત્મક શિક્ષણ, રેમેડિયલ ટીચિંગ જેને કહે છે, વગેરે વગેરે આવી શકે છે. વિભાગ 4ની વાત કરીએ તો જેના અંદર ગણિત હશે, 30 ગુણના 30 પ્રશ્નો. એમાં પણ વિષય વસ્તુ ધોરણ 1 થી 5ના ગણિત વિષયના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો, પરંતુ કઠિનતા મૂલ્ય ધોરણ 10 સુધીનું. પદ્ધતિશાસ્ત્ર 15 ગુણના 15 પ્રશ્નો, ગણિતનું સ્વરૂપ, તર્ક શક્તિ, બાળકોની વિચારવાની તથા તર્ક કરવાની તરાહ અને શીખવા માટે, ટૂંકમાં મેથોડોલોજી. ગણિત અહીંયા જે છે વિષય વસ્તુ કન્ટેન્ટ આવશે. પદ્ધતિશાસ્ત્રમાં મેથોડોલોજી, તમારું પદ્ધતિશાસ્ત્ર છે, તમારું મેથડ જે છે એ ગણિતના સંદર્ભમાં જે પણ આવતું હોય એમાંથી આ બધા જ અલગ અલગ ટોપિક છે, તેવા ટોપિકોની વાત થઈ રહી છે. ત્યારબાદ વિભાગ 5માં પર્યાવરણ, સામાન્ય જ્ઞાન, શિક્ષણના વર્તમાન પ્રભાવો, આ બધામાંથી થઈને કુલ 30 પ્રશ્નો 30 ગુણના આવશે, જેમાં પર્યાવરણ વિષય અને પદ્ધતિ બંનેના થઈને 20, એટલે એમાં પણ ધોરણ 1 થી 5ના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો અને એનું મૂલ્ય માધ્યમિક શિક્ષણના લેવલનું. વિષય વસ્તુના 10 ગુણ અને પદ્ધતિના 10 ગુણ આવશે, બરાબર છે. અને બાકીના જે 10 ગુણ રહ્યા પદ્ધતિના અંદર પર્યાવરણની સંકલ્પના, વ્યાપ, પર્યાવરણનું મહત્વ, અધ્યયનના સિદ્ધાંતો, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન સાથેનો વ્યાપ અને સંબંધ, પ્રવૃત્તિઓ, પ્રયોગો, પ્રાયોગિક કાર્યો, ચર્ચા, સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન, સીસી, એસસી, શિક્ષણ સામગ્રી, ટીચિંગ મટીરિયલ, ટીએલએમ, એલએલ, બરાબર છે. તો આ બધા જે એડ્સ છે, ટીચિંગ લર્નિંગ એડ છે, અધ્યાપનની સમસ્યાઓ શું છે, પ્રોબ્લેમ શું છે, સાંપ્રત સમયમાં તેના સમસ્યાઓ શું છે, વગેરે વગેરેના સંદર્ભમાં પ્રશ્નો પૂછી શકે. ત્યારબાદ સામાન્ય જ્ઞાન, જેના અંતર્ગત સામાન્ય જ્ઞાન, રિઝનિંગ એબિલિટી, લોજિકલ એટલે કે તર્ક, પછી લોજિકલ, ટીચિંગ એપ્ટિટ્યૂડ, ડેટા ઇન્ટરપ્રિટેશન જેવી બાબતો આધારિત કુલ 5 જ પ્રશ્નો રહેશે અને એના 5 ગુણ હશે. શિક્ષણના વર્તમાન પ્રવાહોના પણ 5 પ્રશ્નો અને એના 5 ગુણ રહેશે. તો આ પ્રમાણેનું રહેશે. મિત્રો અહીંયા ખાસ સમજવાનું છે કે તમારું જે સામાન્ય જ્ઞાન, જનરલ નોલેજ છે, એને અને રિઝનિંગ અને આ બધું પૂછી લઈએ તો એના માત્ર 10 ગુણ છે, અને શિક્ષણના વર્તમાન પ્રવાહો એટલે કે કરંટ અફેર એના 5 ગુણ અને 5 ગુણ આના એમ કરીને આના 10 જ ગુણ છે. બાકી બધું જે છે એ તમારા 1 થી 5નું કન્ટેન્ટ અને તમારી મેથોડોલોજી જે છે એના ઉપર બેઝ રહેશે. એટલે અહીંયા તમે મહેનત કરીને બહારથી કંઈ વધારે પૂછી શકાય એવો કોઈ ચાન્સ રહેતો નથી. પેપર તમારું જો તમે મહેનત કરો મેથોડોલોજીમાં અને એની સાથે કન્ટેન્ટમાં મહેનત કરો તો તમે ધારો એવો સ્કોર બનાવી શકો છો. કેમ? કારણ કે જનરલ નોલેજ છે તો બહારનું બહુ બધું હોય તો એ બધું જ કવર કરી શકવું મુશ્કેલ હોય છે, પરંતુ તમારો જે સિલેબસ છે, અધ્યાપન વિશેનો, બાળકો વિશેનો, પેડાગોજી છે, શિક્ષણના સિદ્ધાંતો છે, બાળ મનોવિજ્ઞાન છે, આ બધું જે છે એની એક સીમિત મર્યાદા છે. પરંતુ માની લો કે તમારો કોઈ એવો ટોપિક છે જે જનરલ નોલેજ છે, સામાન્ય જ્ઞાનનો, તો એ કોઈ પણ ખૂણામાંથી કોઈ પણ જગ્યાએ બધું જ આપણે વાંચ્યું હોય અને આપણે ધ્યાનમાં આવ્યું એ શક્ય નથી હોતું. પરંતુ મેથોડોલોજી એવી વસ્તુ છે જે તમે પીટીસી દરમિયાન શીખ્યા જ હોવ અને થોડી વધારે મહેનત, વિશેષ મહેનત કરો તો એ તમને સારી રીતે આવડી જાય. સાથે સાથે કન્ટેન્ટ જે છે 1 થી 5નું એની પણ એક લિમિટેડ બુક્સ છે. હા, એનું કઠિનતા મૂલ્ય ધોરણ 10 અથવા તો તેનાથી પણ ઉપરનું હોઈ શકે, પરંતુ એ તમે વાંચો ને એની સાથે તમારે અભ્યાસક્રમના સાથે મેળ બનાવીને તમે પ્રશ્નોના આધારે જોશો તો બહુ સારી રીતે સારો એવો સ્કોર કરી શકાય. પેપર સહેલું બની શકે, આપણા ઉપર ડિપેન્ડ કરે છે કે તમે કઈ રીતની મહેનત કરો છો. ખાસ ધ્યાન રાખજો મિત્રો કે અભ્યાસક્રમ સિલેબસ ઓરિએન્ટેડ મહેનત કરજો,
તો જ તમે સારા એવો સ્કોર કરી શકશો. અને એક ગાઈડલાઈન બેઝ મહેનત કરશો કે ભાઈ અહીંયા માની લો કે આપણે ભવિષ્યમાં જે વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ, ઇન શોર્ટ ટૂંક સમયમાં આપણે વિડીયો શરૂ કરી રહ્યા છીએ, તો એમાં અહીંયા એક ઉદાહરણ આપું કે આપણે અહીંથી શરૂ કરશું. પહેલો ટોપિક લઈશું, વિભાગ 1 બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર. તો તેના 30 ગુણ છે અને 30 પ્રશ્નો છે. હવે એમાં પણ બાળ વિકાસના 15 ગુણના 15 પ્રશ્નો આવે છે અને એના ઘણા બધા પેટા ટોપિક આપ્યા છે. તો આપણે એક એક ટોપિક લઈશું. વિકાસની સંકલ્પના અને અધ્યયન સાથેનો સંબંધ. તો આના 25 થી 40 50 MCQ આપણે આપણા વિડીયોમાં જણાવીશું. એવી જ રીતે પછી બીજો ટોપિક બાળ વિકાસના લક્ષણો. ભલે આપણે વિડીયો સિરીઝ લાંબી થાય, પરંતુ આપણે બધા ટોપિકના એક એક વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ. વિકાસને અસર કરતા પરિબળો હોય, વારસો અને વાતાવરણ હોય, સામાજિકતાનો. ટૂંકમાં આ 15 પ્રશ્નો માટે આપણે 1500 પ્રશ્નો તૈયાર કરવાના થાય એ લેવલનો વિડીયો બનાવવાના પ્રયત્ન કરવાના છીએ. આપનો સહયોગ રહેશે. વિડીયો અન્ય મિત્રો સુધી પહોંચાડશો તો ખૂબ મજા આવશે અને આશા રાખીશું કે તમને વિડીયો ગમશે. ખૂબ જ સરસ. માની લો કે એટલા માટે હું કહી રહ્યો છું કારણ કે બાળ વિકાસના 15 ગુણના અંદર કેટલા બધા ટોપિક આપેલા છે. અહીંયા સુધી છે જ્યાં સુધી આ ભાગ આવે ત્યાં સુધી એ વિભાગના. તો એ વિભાગના 15 ગુણના અંદર 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 સમથિંગ 15 થી 17 મુદ્દાઓ આપેલા છે. એટલે એક મુદ્દાનો એક પ્રશ્ન આપણે પકડીએ, પરંતુ આપણે એક મુદ્દાના 40 30 કે 50 MCQ આપવાનો પ્રયત્ન કરવાના છે અને એવા વિડીયો બનાવવાનો પ્રયત્ન કરવાના છે. આશા રાખીશું આપને તે વિડીયો ગમશે અને આપણે સિક્વન્સમાં જઈશું કે પહેલો આ છે, જેથી તમે સિલેબસ સાથે તેને જોઈન કરીને વાંચી શકો, મહેનત કરી શકો. તો એવા વિડીયો બનાવવા જઈ રહ્યા છે. આ સપોર્ટ કરજો. આપણે કોઈ અર્નિંગ કરવા અથવા તો પૈસા કમાવા માટેનું કોઈ છે નહીં. બસ મિત્રોને મદદ થાય, વિદ્યાર્થીઓને મદદ થાય અને કંઈક શીખવા મળે, કંઈક જાણવા મળે, સાથે બીજાને કંઈક શેર કરી શકાય નોલેજ. એ હેતુથી આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ. આશા રાખી, કારણ કે વિડીયો બનાવવા જે બનાવે છે એને ખબર છે કે સમય આપવો પડે છે અને આપણે આપણા બીજી શેડ્યુલમાંથી થોડો સમય કાઢતા હોઈએ, તો એક આશા રાખીએ કે એના સામે તમે વિડીયોને શેર કરો, વિડીયો બીજા મિત્રો સુધી, ટૂંકમાં જે હેતુથી વિડીયો બન્યો છે એ ફૂલફિલ થાય. તો આ વિડીયોમાં બસ આટલું જ અભ્યાસક્રમ વિશે વાત કરવી હતી અને હવે આપણે નેક્સ્ટ વિડીયોથી ટોપિકથી, એમાં બીજી કોઈ માથાકૂટ, બીજી કોઈ ચર્ચા નહીં હોય. એમાં આપણે બસ ટોપિક બેઝ પ્રશ્નો આપવાનો પ્રયત્ન કરીશું અને એ સિવાય તમે ડિટેલમાં પણ વિડીયોમાં ઈચ્છો તો ડિટેલ વિડીયો પણ બનાવીશું. તો મળીએ વિડીયો સાથે, નવા જ વિડીયો સાથે આવીશું અને આશા રાખીશું કે આપને ગમશે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.